હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે કાઉન્સિલિંગ દરમિયાન જે ભૂલો થાય છે તેને આપ કેવી રીતે અવગણી શકો છો તેના વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીશું. આ વિડીયોની અંદર મેં કાઉન્સિલિંગ દરમિયાન થતી જે નાની મોટી ભૂલો છે તેને આવરી લીધી છે. તો આ વિડીયો આપ પૂરો જોઈ લેશો તો આપની ભૂલો થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જતા હોય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ આ વિડીયોની અંદર ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દરમિયાન અવગણી શકાય તેવો ભૂલોને આવરી લેવામાં આવી છે. તો સૌથી પ્રથમ કઈ ભૂલ છે? પિન ખરીદીની તારીખ ચૂકી જવી. આ વિડીયોનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે આપણે જે ઓફિશિયલ વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગની, જે આપ જોઈ શકો છો મેડ એડમિશન ગુજરાત .org, અને આપ ફોલો કરી શકો છો. ત્યાં પણ જેટલી પણ ડિટેલ્સ આવતી હોય છે બધી જ અહીંયા અપડેટ કરવામાં આવતી હોય છે. તો એને આપણે દિવસની અંદર એક વખત ચેક કરતા રહેવાનું છે, જેથી આપણે કોઈ પણ અપડેટ્સ હશે એ અહીં આપવામાં આવતી હોય છે. નોટિફિકેશન જે પણ હોય છે અહીં અપડેટ કરવામાં આવતી હોય છે. તો આપણે દિવસની અંદર એક વખત આ ઓફિશિયલ વેબસાઇટ ચેક કરવાનું ભૂલવાનું નથી. તો સૌથી પ્રથમ શું છે? પિન ખરીદીની તારીખ ચૂકી જવી. બધી જ માહિતીની જે પણ નોટિફિકેશન આવે છે એની કંઈક ડેડલાઇન્સ હોય છે. પિન ખરીદીની ડેડલાઇન્સ હોય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેડલાઇન્સ હોય છે. બધી જ જે પ્રોસેસ છે એની ડેડલાઇન્સ હોય છે. તો એને આપણે પિન ખરીદીની તારીખ ચૂકવાની નથી. જો એક વખત આપ પિન ચૂકી જશો તો આપ એ રાઉન્ડની અંદર ભાગ લઈ શકતા નથી. પિન ખરીદીની તારીખ ચૂકી જવી એના સાથે આપ ડિટેલ્સમાં જોઈ શકો છો કે પિન કેવી રીતના હોય છે. ₹1000 જે છે ચાર્જ હોય છે, નોન રિફંડેબલ છે, તે આપ ભાગ લઈ શકો છો અને રિફંડ કરવામાં આવતા નથી. જ્યારે ₹10,000 જે છે એ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેવામાં આવતા હોય છે. જો આપ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગની જે ગાઈડલાઇન્સ છે એને ફોલો કરો છો દરેક રાઉન્ડની અંદર, તો આપને એડમિશન પ્રક્રિયા પૂર્ણ થાય છે. ત્યારબાદ એક વિન્ડો ઓપન થશે. એની અંદર આપણે આપણી ડિટેલ્સ એન્ટર કરશો. ત્યારબાદ આપ જે ₹10,000 છે એ પાછા મેળવી શકો છો. તો ઓફિશિયલ વેબસાઇટની તારીખ અનુસરવાની, એટલે કે ઓફિશિયલ જે વેબસાઇટ મેં તમને જણાવી એને આપણે ફોલો કરવાનું ભૂલવાનું નથી. ત્યારબાદ પિન તો પરચેસ કરી દીધો, પણ ત્યારબાદ બીજી મોટી ભૂલ શું થતી હોય છે? ખોટા ડોક્યુમેન્ટ્સને અપલોડ કરવા. એની અંદર શું શું આવી શકે? મેઇનલી જૂના ફોટોસ, વિદ્યાર્થીના જૂનો ફોટોસ અપલોડ કરવા, લિવિંગ સર્ટિફિકેટ, જસ્ટ એક્ઝામ્પલ આપું છું, એની જગ્યા પર કોઈ પણ ઓફિશિયલ જે ડોક્યુમેન્ટ્સ માંગેલું છે એની જગ્યા પર તમે એ ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ નથી અપલોડ કરતા, તો એ ખોટું છે. ત્યારબાદ જાતિનો દાખલો. આની અંદર વધારે પડતી ભૂલ થતી હોય છે. કાસ્ટની અંદર SC, ST, OBC ના જે પણ વિદ્યાર્થીઓ બિલોંગ કરતા હોય છે, વિદ્યાર્થીઓને જાતિનો દાખલો અપલોડ કરવાનો હોય છે. અને એ જાતિનો દાખલો અમુક તારીખ આપવામાં આવતી હોય છે. જેવી રીતે કોઈ OBC નો દાખલો વર્ષ 2025 માટે જે વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગમાં જોઈન થાય છે એ વિદ્યાર્થીનો OBC નો દાખલો 1/4/2023 પછીનો હોવો જોઈએ. જે ગુજરાતી કે ઇંગ્લિશમાં ડઝન્ટ મેટર, પણ એ દાખલો છે 1/4/2023 પછીનો હોવો જોઈએ. તો એના માટે આપ શું કરી શકો છો? ટિપ્સ શું છે કે ઓફિશિયલ વેબસાઇટ પર જણાવેલા ડોક્યુમેન્ટ્સ છે એના લિસ્ટને અનુસરવાનું છે, અને એ તમારા ડોક્યુમેન્ટ JPG કે PDF ફોર્મેટમાં આપણે સેવ કરીને રાખવાના છે, જેથી ઓછી ભૂલ થવાની સંભાવનાઓ છે. ત્યારબાદ ત્રીજી ભૂલ શું થતી હોય છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવવા. એટલે કે વિદ્યાર્થીએ પિન પણ પરચેસ કરી લીધો, ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરી દીધા, પણ વિદ્યાર્થી ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ, રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થી કોઈ પણ હેલ્પ સેન્ટરનો અપોઇન્ટમેન્ટ લેતો નથી અને ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ નથી કરાવતો, તો એ વિદ્યાર્થીનું ગુજરાત મેરિટ લિસ્ટની અંદર નામ, સાથે સાથે કેટેગરીનું જે લિસ્ટ આવતું છે એની અંદર નામ પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં. એટલે કે આપ એ રાઉન્ડની અંદર ભાગ પણ લઈ શકશો નહીં. એટલે આપણે રજીસ્ટ્રેશન કરાવ, પિન ખરીદ્યા બાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ પોતાના ડોક્યુમેન્ટ્સ અને ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કર્યા બાદ, ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવા માટે આપણે નજીકના હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની થતી હોય છે. અને આપણા ડોક્યુમેન્ટ વેરીફાઈ થાય ત્યારબાદ જ એ રાઉન્ડની અંદર ભાગ લઈ શકો છો. ત્યારબાદ ચોથી ભૂલ, ચોઇસ લિંક પોતાની મરજી મુજબ કરવી. એટલે અમુક ઓવર કોન્ફિડન્ટ પેરેન્ટ્સ પણ હોય છે, ઓવર કોન્ફિડન્ટ સ્ટુડન્ટ પણ હોય છે, જે વિદ્યાર્થીને ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર એડમિશન મળતું હોય છે. તો વિદ્યાર્થી ઈચ્છે છે કે મારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજો ગુજરાતની અંદર જેટલી 6 ગવર્મેન્ટ, એક સિલવાસા સાથે 7, એમ કરીને 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજોને ચોઇસ ફિલિંગ કરે છે. ભૂલે ચૂકે જો મેરિટ થોડું હાઈ જાય છે અને એને બોર્ડર લાઈન પર વિદ્યાર્થી હતો, એને લાસ્ટ એના મેરિટ મુજબ એને GMC ભાવનગર જ મળતી હતી લાસ્ટ યરના મેરિટ કમ્પેરિઝન મુજબ, અને વિદ્યાર્થી માત્ર ગવર્મેન્ટ મેડિકલ કોલેજો ચોઇસ ફિલિંગ કરી છે અને એના મેરિટથી થોડું ઉપર જાય છે, તો એને GMR 16 ઇઝીલી મળી શકતી હતી. પણ એની ચોઇસ ફિલિંગ ખાલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોવાથી એને કોઈ પણ GMR ચોઇસ ફિલિંગ નથી કરી, કોઈ પણ પ્રાઇવેટ મેડિકલ ચોઇસ ફિલિંગ નથી કરી, જેથી એ વિદ્યાર્થીને એ રાઉન્ડની અંદર કોઈ પણ સીટ અલોટ કરવામાં આવશે નહીં. એટલે કે વિદ્યાર્થી માત્ર 10-15 કોલેજની ચોઇસ ફિલિંગ કરી
એ ખોટું છે. આપને મળે છે તો આપ કઈ રીતે ચોઇસ ફિલિંગ કરી શકો છો? ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જો આપને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં નથી મળતું છતાં પણ આપણે ગવર્મેન્ટ કરવાની છે, ત્યારબાદ જીઈમાં જીક્યુ એમક્યુ કરી શકો છો, ત્યારબાદ પ્રાઇવેટ જીક્યુ અને એમક્યુ. ત્યારબાદ પાંચમી મોટી ભૂલ, કોલેજની કંઈ પણ માહિતી ન હોવા છતાં પોતાની ઈચ્છા મુજબ કોલેજની પસંદ કરી નાખવી. એટલે આપને શ્રેષ્ઠ કોલેજ મળી શકતી હોય છે, મેરિટ મુજબ આપને કોઈ પણ શ્રેષ્ઠ કોલેજ મળી શકતી હતી, પણ આપને જે ચોઇસ ફિલિંગ કરી છે એની અંદર અમુક કોલેજો એવી રીતે સિલેક્ટ કરી છે જેના વિશે આપને કંઈ પણ માહિતી નથી, છતાં પણ મન મરજીથી પોતાની રીતે કોલેજ પસંદ કરી નાખવી. ના એનું બોન્ડ સર્વિસ જોઈ, બોન્ડ સર્વિસ ગુજરાતની અંદર ઓલમોસ્ટ સેમ હોય છે, પણ ના એ પણ ચેક કરવું, લોકેશન પણ ચેક ના કરવું. આપને સુરતના વતની હતા અને આપને સુરતમાં જ મળતું હતું જીએમસી સુરતમાં, પણ આપની ચોઇસ ફિલિંગ પીડીયુ રાજકોટ પહેલા હતી, જેથી એ પીડીયુ રાજકોટ આપને પહેલા અલોટ થશે. જીએમસી સુરત આપને મળી શકતી હતી, પણ આપણી ચોઇસ ફિલિંગના ભૂલના લીધે, ચોઇસ ફિલિંગની ભૂલના લીધે આપને એ અલોટ થતી નથી. ત્યારબાદ ઇન્ટર્નશિપ અને ખાસ કરીને પેશન્ટ ફ્લો કેવો છે એ આપણે કંઈ પણ માહિતી હોવા ન છતાં આપણે શું કરી દીધું, એ ચોઇસ ફિલિંગ પોતાની મરજીથી કરી હોવા છતાં પોતાની મરજીથી કરવાથી એ તમને કોલેજ અલોટ થઈ જતી હોય છે. ત્યારબાદ છઠ્ઠી ભૂલ શું છે કે ચોઇસ ફિલિંગને લોક ના કરવી. ભાગ્યે આની અંદર કોઈ ઇશ્યુ થતો નથી, પણ ઘણા ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, જ્યારે ચોઇસ ફિલિંગ ચાલુ થાય છે પહેલા ચોઇસ ફિલિંગ કરી દે છે, ત્યારબાદ કશું યાદ આવશે કે ના ખોટું કર્યું છે, ફરીથી લોગિન કરશે, લોગિન કરીને શું કરશે, મોડિફાઈ કરશે. મોડિફાઈ એટલે તમે એની અંદર ચેન્જ કરી શકો છો, ઉપર નીચે કરી શકો છો મોડિફાઈ કરી. ત્યારબાદ ફરીથી પોતાનો 14 ડિજિટનો જે પિન આવતો હોય છે, પિન નંબર નાખીને આપણે લોક કરવાની હોય છે, એ લોક નથી કરતા. તો આપણે જો મોડિફાઈ કરી છે તો લોક કરવાનું ભૂલવાનું નથી. અને જો આપ લોક નથી કરતા તો કોઈ ઇશ્યુ નથી થતો, એ ઓટોમેટિક લોક થઈ જતી હોય છે. પણ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે, ચોઇસ ફિલિંગની જ્યારે ડેડલાઇન છે એના 24 કલાક પહેલા આપણે એક વખત લોગિન કરીને જોઈ લેવાનું છે કે આપણી ચોઇસ ફિલિંગ જે પણ કરેલી છે એ લોક થયેલી છે કે નથી થયેલી. અને ચોઇસ ફિલિંગ કર્યા બાદ આપણે પ્રિન્ટ આઉટ લેવાનું ભૂલવાનું નથી. ત્યારબાદ સાતમી સૌથી બિગેસ્ટ ભૂલ શું હોય છે કે કોલેજ અલોટમેન્ટ બાદ રિપોર્ટિંગ ના કરવું. એટલે કે કોલેજનું રિપોર્ટિંગ નહીં, હેલ્થ સેન્ટર પર રિપોર્ટિંગ નથી કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ. તમને જેવી કોલેજ ફર્સ્ટ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડ કે અંદર અલોટ થાય છે તો એના બાદ આપણે શું કરવાનું રહેશે, 2-3 દિવસની અંદર રિપોર્ટિંગ કરવું. એની અંદર શું, રિપોર્ટિંગની અંદર ખાસ ટ્યુશન ફી તમારી જે છે એ ભરવાની રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ ઓરિજિનલ જમા કરાવવાના રહેતા હોય છે હેલ્થ સેન્ટર ખાતે, અને એડમિશન ઓર્ડર મેળવવાનો રહેતો હોય છે, જેથી આપનું એડમિશન છે એ કન્ફર્મ થઈ જાય છે અને આપ એવી રીતે આગળના રાઉન્ડની અંદર અપગ્રેડેશન માટે જઈ શકો છો. હવે આવા જે પણ તમારા પ્રશ્નો છે એ અમારી ટીમ સોલ્વ કરતી હોય છે. તો જે વિદ્યાર્થીઓને પોતાનું કાઉન્સેલિંગની જે સફર છે ઇઝી બનાવવા માંગે છે, એ વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સેલિંગની અંદર જોઈન થઈ શકે છે. એ વિદ્યાર્થીઓ પેઇડ કાઉન્સેલિંગના વિદ્યાર્થીઓને કયા કયા લાભો મળતા હોય છે, તો ચોઇસ ફિલિંગ તમારા રેન્ક અનુસાર તમને શ્રેષ્ઠ કોલેજની પસંદગી કરી આપવામાં આવશે. ત્યારબાદ કોલેજ અલોટમેન્ટ બાદ સંપૂર્ણ પ્રોસેસ સરળતાથી સમજાવવામાં આવશે, રાઉન્ડ 1, 2, 3 અને મોક સ્ટે રાઉન્ડ સુધી. ત્યારબાદ ફીસ પેમેન્ટ ઓનલાઈન કઈ રીતે કરવી, ઓફલાઈન કઈ રીતે ફી ભરવી, ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ તમારી કેટેગરી મુજબ, અને તમને અલોટ થયેલ કોલેજની હોસ્ટેલ ફીસ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને દરેક રાઉન્ડમાં અપગ્રેડેશન માટે મદદ કરવામાં આવતી હોય છે. હવે જે વિદ્યાર્થીઓ પેઇડ કાઉન્સેલિંગમાં જોઈન થવા માંગે છે એ આ નંબર પર સંપર્ક કરી શકે છે, 8141533023. આ નંબર પર સંપર્ક કરશો ત્યાંથી તમને પૂરતી માહિતી આપવામાં આવશે. સંપૂર્ણ માહિતી પેઇડ કાઉન્સેલિંગના રિલેટેડ છે એ તમને આપવામાં આવતી હોય છે. આઠમી ભૂલ શું હોય છે, કંઈ પણ પ્લાન વગર રાઉન્ડ 2 ની રાહ જોવી. એટલે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે જીઈએમઆરએસના એમક્યુમાં જવા માંગતા હોય છે, પણ એ વિદ્યાર્થીને પ્રાઇવેટના એમક્યુ જીક્યુની અંદર ઇઝીલી મળતું હોય છે, પણ એ લોકો ડાયરેક્ટ પ્લાન કરતા હોય છે કે આપણે ડાયરેક્ટ જીઈએમઆરએસના એમક્યુમાં જઈશું સેકન્ડ રાઉન્ડથી, કેમ કે જીઈએમઆરએસના એમક્યુ એ એનઆરઆઈ સીટ હોય છે જે સેકન્ડ રાઉન્ડથી કન્વર્ટ થઈને એમક્યુમાં આવતી હોય છે. પણ એ વિદ્યાર્થીને રાઉન્ડ 1 ની અંદર પ્રાઇવેટ જીક્યુમાં મળતું હતું, પણ એ વિદ્યાર્થી એની અંદર ભાગ નથી લેતો. તો એ તમારી ભૂલ છે. તમે રાઉન્ડ 1 ની અંદર શું કરી શકો છો, પ્રાઇવેટનું જીક્યુ લઈને શું કરી શકો છો, એક સીટને સિક્યુરિટી તરીકે તમે કન્ફર્મ રાખી શકો છો અને રાઉન્ડ 2 ની અંદર જીઈએમઆરએસના એમક્યુ માટે જઈ શકો છો. એટલે કે હંમેશા જો રાઉન્ડ 1 ના એડમિશન મળે તો એને કન્ફર્મ કરીને રાઉન્ડ 2 માટે અપગ્રેડેશન માટે આગળ વધો. રાઉન્ડ 1 ની સીટને કન્ફર્મ કરો અને રાઉન્ડ 2 માટે અપગ્રેડેશન માટે જાઓ. જો રાઉન્ડ 2 માં મળશે તો રાઉન્ડ 1 ની સીટ ઓટોમેટિક ડિલીટ થઈ જશે, અને રાઉન્ડ 2 ની અંદર જો તમને કોઈ પણ સીટ નથી મળતી તો રાઉન્ડ 1 ની સીટ છે એ તો કન્ફર્મ રહેશે, એટલે કે તમારી સિક્યુરિટી રહેશે. ત્યારબાદ અંતિમ તારીખની કંઈ પણ જાણ ન હોવી. ઘણા બધા પેરેન્ટ્સ, ઘણા બધા સ્ટુડન્ટોને અંતિમ તારીખની કંઈ જાણ, ડેડલાઇન્સની કંઈ જાણ જ નથી હોતી કે ક્યારે રજિસ્ટ્રેશનની ડેટ શું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની શું ડેટ છે, પેમેન્ટ્સની શું ડેટ છે,
કઈ તારીખ સુધીમાં પેમેન્ટ કરવાનું છે, કઈ તારીખ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાનું, એ કોઈ પણ જાણ નથી હોતી. તો એના માટે આપ શું કરી શકો છો, એક વખત રાત્રે અથવા સાંજે 6 7 વાગ્યા સુધી, મેક્સિમમ 8 9 વાગ્યા સુધી આપ ઓફિશિયલ વેબસાઇટ જે મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં દેખાડી છે એ ઓફિશિયલ વેબસાઇટને દિવસમાં એકવાર જરૂરથી ચેક કરવાની છે. ત્યાં આગળ જે પણ ઓફિશિયલ અપડેટ્સ હશે, નોટિફિકેશન હશે, એ ત્યાં આગળ અપડેટ કરવામાં આવતી હોય છે. અંતિમ તારીખને આપ આવી રીતે અવગણી શકો છો. અને ત્યારબાદ શું છે લાસ્ટમાં, આ કાઉન્સેલિંગ દરમિયાન ઘણી બધી જગ્યાએ તમને ઇન્ફોર્મેશન મળશે. એ ઇન્ફોર્મેશન સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. એના માટે આપ શું કરી શકો છો, હંમેશા તમને જે ટ્રસ્ટવર્ધી અથવા હંમેશા વેરીફાઈડ અને ઓફિશિયલ માહિતી તમને લાગતી હોય એને જ ફોલો કરવી. અને કોઈ પણ માહિતી છે અને 2 વખત ક્રોસ ચેક કરી અને ત્યારબાદ જ એને પોતાની રીતે વિચારવું. એટલે કે વેરીફાઈડ જે તમને લાગતું એને જ તમે ટ્રસ્ટ કરો અને ઓફિશિયલ માહિતીને હંમેશા ફોલો કરો. તો આ હતા સંપૂર્ણ જે તમને માહોલ ક્રિએટ કરી શકે, જે તમને ભૂલો કરાવી શકે એવા ક્વેશ્ચનો હતા. આવા ક્વેશ્ચનો તમારા કાઉન્સેલિંગ દરમિયાન ના ઉદ્ભવે તો એ વિદ્યાર્થીઓ પેઇડ કાઉન્સેલિંગની અંદર જોઈન થઈ શકે છે, જે આગળ તમને તમારી જે સફર છે એ ઇઝી કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી થયા, વિદ્યાર્થીઓ શું કરી શકે છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અથવા કોમેન્ટ સેક્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે. ત્યાં આગળ જઈને વિદ્યાર્થીઓ જોઈન થઈ શકે છે. ત્યાં આગળ પણ બધી જ અપડેટ્સ આપવામાં આવતી હોય છે. Thank you for watching till the end.